હું તો નરેન્દ્ર મોદીનો ફેન થઈ ગયો છું ભાઈ. क्या बात कर रहे हैं? નરેન્દ્ર મોદીએ એક બળાત્કારીને જેલની બહાર કાઢવા માટે કાયદો બદલી નાખ્યો. મેં એક રિપોર્ટ વાંચ્યો, એના પરથી તો આવું જ દેખાય છે. આ બળાત્કારી પુરુષનું નામ છે રામ રહીમ. હવે જેના નામમાં જ રામ હોય અને મોદીજી મદદ ના કરે એવું કઈ રીતે બને? कहना क्या चाहते हो? સમજાવું તમને. રામ રહીમ એક સજા પામેલો આરોપી છે બળાત્કાર અને મર્ડરનો, જેને વારંવાર પેરોલ મળી જાય છે કેટલાય દિવસો અને મહિના સુધી. હવે તમને થશે કે કોર્ટ એને છોડે છે, એમાં મોદીજીને શું લેવા દેવા? बात तो सही है. પણ એવું નથી. મોદીજીની ક્રેડિટ આપણે કોર્ટને શા માટે આપવી? ધ હરિયાણા ગુડ કન્ડક્ટ પ્રિઝનર ટેમ્પરરી રિલીઝ એક્ટ 1988 અનુસાર હરિયાણાની ડબલ એન્જિન સરકાર આ બળાત્કારી પુરુષને વારંવાર છોડી રહી છે. હવે આ હરિયાણાની ડબલ એન્જિન સરકારનો ડ્રાઈવર કોણ? હવે તમે વિચારો કે આટલા મોટા બળાત્કારી પુરુષને ઇલેક્શનની જસ્ટ પહેલા જ પેરોલ મળી જાય છે, એ પણ એકવાર નહીં, વારંવાર. कहना क्या चाहते हो? આ રિપોર્ટ જ્યારે મેં વાંચ્યો ત્યારે મને ખબર પડી કે ધ હરિયાણા પ્રિઝનર રિલીઝના કાનૂન મુજબ જે ક્રિમિનલ બલાત્કાર અને મર્ડરના કેસમાં અંદર હોય તેને હાર્ડકોર ક્રિમિનલ કહેવામાં આવે છે, જેને પેરોલ પર તો છોડી જ ન શકાય, સિવાય કોઈ ગણ્યા ગાંઠ્યા કારણો, અને તે પણ થોડાક કલાક માટે. એમાં પણ પાછી જજની પરમિશન તો જોઈએ જ. તો પછી શું રામ રહીમ ગેરકાયદેસર રીતે બહાર આવે છે? नहीं. 2022માં આપણી વિશ્વગુરુની સરકારે હરિયાણા પ્રિઝનર એક્ટ જ બદલી નાખ્યો. ये है हमारे काम का तरीका. હવે આ નવા કાનૂનના હિસાબે રામ રહીમ હાર્ડકોર ક્રિમિનલ તો રહેશે જ, પણ આ નવા કાયદા મુજબ હાર્ડકોર ક્રિમિનલને પણ વર્ષમાં 10 અઠવાડિયા સુધીની રજા મળી શકે છે જો કેદીને જેલમાં 3 વર્ષ થયા હોય. પહેલા આ 5 વર્ષ હતું, પણ હવે એમાં 2 વર્ષ ટ્રાયલના પણ જોડી દેવામાં આવ્યા છે, અને પેરોલ માટેના કોઈ સ્પેસિફિક કારણો પણ નથી જણાવ્યા. અને બીજી મહત્વની વાત કે હવે કોર્ટના જજની પણ જરૂર નથી. એટલે મોદીજીના આ ડબલ એન્જિનની કૃપાથી હવે આ ભાજપાઈ માટે બળાત્કારી માટે પેરોલ લેવું એ ચપ્પી વગાડવાનો ખેલ થઈ ગયો છે, અથવા તો બનાવી દેવામાં આવ્યો છે. અને એટલે જ 2022 પછી આ બળાત્કારી પુરુષને બાર લગાતાર ઇલેક્શનના ઠીક પહેલા પેરોલ મળી જાય છે. हिपोक्रेसी की भी सीमा होती है. હવે તમે જ કહો કે જે બળાત્કારી માટે સરકાર કાયદો બદલી નાખતી હોય, તો એવી સરકાર ચલાવનારા મોદીજીના ફેન બનવું પડે કે નહીં? બનવું પડે કે નહીં? બનવું પડે કે નહીં? चौकीदार चोर है, याद है ना?